છલ યોગ કલા. આજની કલાનું નામ છે છલ યોગ કલા. એટલે છેતરપિંડી કેમ કરવી એ સાંદીપની ઋષિએ શ્રી કૃષ્ણ ભગવાનને શીખવાડ્યું. એટલે આવા પાવર થયા અને યુદ્ધમાં જીતી ગયા. દગો કેમ કરવો કોઈકને, કેમ છેતરવા, કેને કેમ ઘા કરવો, એ સાંદીપની ઋષિ હજારો વર્ષ પહેલા શીખવાડ્યું હતું ને એ શીખવું જરૂરી છે. પણ શેના માટે? કે કોઈક દગો કરવા આવે તેનાથી બચી એના માટે. આપણે કોઈને દગો કરવાનો, પણ કોઈક દગો કરવા કળા શીખ્યા હોય તો ખબર પડે કઈ કઈ કળાથી આપણે છેતરી શકે છે. પણ દગો કરવાનું નથી, કારણ કે એના માટે ઉક્તિ દગા કિસી કા નહીં સગા. આજથી ભગવાનના દર્શન કરીને એટલું શીખશું કે ન મને કોઈ છેતરવો જોઈએ કે ન હું કોઈને છેતરું, ન કોઈ મને દગો દઈ શકવો જોઈએ કે ન હું કોઈને દગો દઉં. અત્યાર સુધી કદાચ આપણે દગાબાજી કરી હોય તો આજે દર્શન કરીને આપણે એક સંકલ્પ કરશું કે હું હવે જીવીશ ત્યાં સુધી કોઈને દગો દઈશ નહીં. ને તમારા પરિવારને પણ કહેજો કે તમે મહેનત કરજો પણ દગા દઈને કોઈનું લઈ ન લેજો. એટલી બધાને તમારા પરિવારને ભલામણ કરવાની હો. કરશો ને બધા? તમારા દીકરા દીકરીને મોટા થાય, ધંધા નાખે, દીકરીને પરણાવો તો દીકરીને એક જ કહેવું કે દીકરી કોઈને દગો ન દેજે, કોઈને છેતરજે નહીં, કોઈની સાથે છળ ન કરજે. એકદમ ભગવાનનો ભક્ત પાકો હોય, ન છેતરે ન છેતરા. અત્યાર સુધી ઘણાને એવો વારો આવી ગયો છે છેતરાવાનો. આવી ગયો